148 વર્ષો પછી આ વખતે મકર સંક્રાંતિ પર એક બેહદ દુર્લભ અને શક્તિશાળી જ્યોતિષીય સંયોગ બની રહ્યો છે। આ અવસર પર ભૌમ પુષ્ય યોગ અને શતિલા એકાદશી એકસાથે દ્રષ્ટિગોચર થશે। આનો અસર બધી 12 રાશિઓ પર દેખાશે, પરંતુ આમાંથી 5 રાશિઓ આ સંયોગની વિશેષ કૃપા પામવાની છે। આ 5 રાશિઓના જીવનમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપા વરસવાની છે। મકર સંક્રાંતિથી જ તેમના જીવનમાં ખુશીઓ, સમૃદ્ધિ અને સફળતાની બહાર આવી જશે। મિત્રો, આ સંયોગ આ રાશિઓ માટે એક ભાગ્યશાળી અવસર જેવો છે। માતા લક્ષ્મી હવે એમને ધન, વૈભવ અને સુખ શાંતિ પ્રદાન કરશે। જ્યોતિષ વિશેષજ્ઞો અનુસાર 148 વર્ષો પછી ધનુ અને મકર રાશિમાં ભૌમ પુષ્ય રાજયોગ બની રહ્યો છે। આ યોગ આ 5 રાશિઓ માટે સન્માન, પદોન્નતિ અને પ્રતિષ્ઠાનો માર્ગ ખોલશે। વર્ષ 2026ની શરૂઆતમાં અનેક ગ્રહોના રાશિ પરિવર્તનના કારણે આ સમય અત્યંત શુભ અને લાભકારી માનવામાં આવી રહ્યો છે। ખાસ વાત એ છે કે 14 જાન્યુઆરી 2026 એ માત્ર ભૌમ પુષ્ય યોગ જ નહીં પરંતુ શતિલા એકાદશી પણ હશે। આ દિવસે સૂર્યદેવ મકર રાશિમાં ગોચર કરશે। યાદ રાખો, એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે, જ્યારે મકર સંક્રાંતિ સૂર્યદેવની ઉપાસનાનું પર્વ છે। જ્યારે આ બંને શુભયોગ મળે છે તો આ દિવસે કરવામાં આવેલું સ્નાન, દાન અને જપ સામાન્ય દિવસોની તુલનામાં અનેક ગણું ફળદાયી હોય છે। આ દિવસે તલનું મહત્વ પણ વિશેષ માનવામાં આવ્યું છે। તલના દાન અને સેવનથી ન માત્ર પાપોનો નાશ થાય છે પરંતુ પિતૃઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે। આ પાવન દિવસને અપનાવીને તમે તમારા જીવનમાં સફળતા, સમૃદ્ધિ અને આધ્યાત્મિક લાભ બંને જ પ્રાપ્ત કરી શકો છો। પંચાંગ અનુસાર મકર સંક્રાંતિ 2026ના દિવસે દાન અને પુણ્ય માટે વિશેષ સમય બપોરે 3:07 વાગ્યાથી સાંજે 6:02 સુધી રહેશે। આ સમયમાં કરવામાં આવેલું દાન અત્યંત ફળદાયક અને શુભ માનવામાં આવે છે। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ભૌમ પુષ્યનો સંબંધ સીધો સૂર્ય સાથે જોડવામાં આવ્યો છે। કુંડળીમાં જ્યારે સૂર્ય અને મંગળ એકસાથે મૌજૂદ હોય છે તો આ સ્થિતિ ભૌમ પુષ્ય રાજયોગનું નિર્માણ કરે છે। ભૌમ પુષ્ય યોગ કુંડળીમાં જે ભાવમાં હોય છે તેને અત્યંત મજબૂત બનાવે છે અને ત્યાં જીવનમાં વિશેષ સફળતા અને સમૃદ્ધિ લાવે છે। આ યોગથી વ્યક્તિને ધન, સુખ, સુવિધા, વૈભવ અને સન્માનની પ્રાપ્તિ થાય છે। એટલું જ નહીં, આ યોગ જીવનમાં સકારાત્મક બદલાવ અને પ્રતિષ્ઠા પણ લાવે છે। તો મિત્રો, હવે ચાલો વિડીયોમાં આગળ જાણીએ કે 148 સાલ પછી મકર સંક્રાંતિ પર ભૌમ પુષ્ય યોગ અને શતિલા એકાદશીના શુભ સંયોગથી કઈ 5 રાશિઓને વિશેષ લાભ મળવાનો છે। પરંતુ તે પહેલાં આપ સૌ સૂર્યદેવ અને પ્રભુ કુબેર મહારાજના સાચા ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં દિલથી લખો, જય સૂર્યદેવ ભગવાન, જય કુબેર મહારાજ, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા જેથી પ્રભુના આશીર્વાદ આપ સૌ પર હંમેશા બનેલા રહે। હવે મિત્રો, ચાલો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેની રાશિમાં ભૌમ પુષ્ય યોગ બનવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસવાની છે અને તેમના જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિની બહાર આવવાની છે। નંબર 1, મકર રાશિ। મકર રાશિના તમામ જાતકો માટે આ સમય બેહદ ખાસ છે। 148 વર્ષો પછી મકર સંક્રાંતિ પર ભૌમ પુષ્ય યોગ અને એકાદશીનો દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે અને આનો સીધો લાભ મકર રાશિવાળાઓને મળવાનો છે। ખાસ વાત એ છે કે આ રાજયોગ તમારી રાશિના લગ્ન ભાવ પર બની રહ્યો છે જેથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા પર વરસવાની છે। મિત્રો, આ શુભ સમયમાં તમારો આત્મવિશ્વાસ વધવાનો છે, સાથે જ સૂર્યદેવ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારી સામે ધન કમાવવાના અનેક નવા અવસર ખુલશે। 14 જાન્યુઆરીથી જ માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ તમારા પર દ્રષ્ટિગોચર થવાના છે। આની સાથે જ તમારા કરજ અને નાણાકીય પરેશાનીઓ પણ આ રાજયોગની શુભ દ્રષ્ટિથી ધીરે ધીરે સમાપ્ત થઈ શકે છે। સાથે જ જે જાતકોનો જન્મ 14 જાન્યુઆરીએ થયો છે તેમના માટે આ રાજયોગ હજુ વધારે ફળદાયક રહેવાનો છે। માતા લક્ષ્મીની કૃપાથી આ રાશિઓની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ હલ થશે અને કોઈ મોટી ઈચ્છા આ અવધિમાં પૂરી થવાની સંભાવના છે। જો તમે પાર્ટનરશિપમાં વેપાર કરો છો તો આ દરમિયાન તમારા વેપારમાં અસાધારણ લાભ થવાની સંભાવના છે। તમારો વ્યવસાય દેશ અને વિદેશ સુધી ફેલાવવાનો માર્ગ મોકળો થશે અને તમારા આર્થિક સંકટ દૂર થશે। ધનલાભના નવા રસ્તા તમારી સામે ખુલવાના છે।
આ ઉપરાંત જો તમે લાંબા સમયથી ક્યાંક યાત્રા પર જવાનો વિચાર કરી રહ્યા છો તો આ અવસરમાં તમારી આ ઈચ્છા પણ પૂરી થવાની છે. ભૌમ પુષ્ય રાજયોગના આ શુભ નિર્માણથી તમારા જીવનમાં અનેક સુખદ પરિવર્તન આવવાના છે. આ યોગના બનવાની સાથે જ તમને તમારા પુત્ર કે પરિવારના કોઈ સદસ્ય તરફથી કોઈ મોટી ખુશખબરી સાંભળવા મળી શકે છે. આ ઉપરાંત 14 જાન્યુઆરી પછી તમારા ઘરમાં કોઈ મોટું માંગલિક અનુષ્ઠાન કે પારિવારિક સમારોહ પણ આયોજિત થઈ શકે છે. જે જાતક આ જાન્યુઆરી મહિનામાં લગ્ન કરવાના છે તેમને માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે, જેનાથી તેમના વૈવાહિક જીવનમાં પ્રેમ અને સામંજસ્ય વધશે. ત્યાં જ જે લાંબા સમયથી પોતાનું વાહન કે ગાડી લેવાનું સપનું જોઈ રહ્યા હતા તેમની આ ઈચ્છા આ સમયે પૂરી થવાની છે. જો તમે કાયદાકીય મામલા કે કોર્ટ કચેરીથી ઝઝૂમી રહ્યા છો તો તમને આ અવધિમાં મળવાની પૂરી સંભાવના છે. કરિયરના નવા રસ્તા અને અવસર ખુલશે, જેનાથી તમારી સફળતા સુનિશ્ચિત થશે. નંબર 2. ધનુ રાશિ. ધનુ રાશિના તમામ જાતકો માટે આ સમય બેહદ ખાસ રહેવાનો છે. 148 વર્ષો પછી મકર સંક્રાંતિ પર બની રહેલો ભૌમ પુષ્ય રાજયોગ અને એકાદશીનો દુર્લભ સંયોગ તમારા માટે અત્યંત લાભકારી સાબિત થઈ શકે છે. ખાસ વાત એ છે કે આ રાજયોગ તમારી રાશિના બીજા ભાવ પર બની રહ્યો છે, જેથી આ અવધિમાં તમને અચાનક અને અપ્રત્યાશિત ધન લાભ મળવાની સંભાવના છે. સાથે જ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમારું કરિયર અને પ્રોફેશનલ જીવન પણ સકારાત્મક દિશામાં આગળ વધશે. 14 જાન્યુઆરીથી ધનુ રાશિવાળા જાતકો માટે આ સમય વિશેષ રૂપે લકી અને ફળદાયી સાબિત થવાનો છે. આ દરમિયાન તમારી આવકમાં ઉલ્લેખનીય વૃદ્ધિ થશે અને નોકરી કે વ્યવસાયમાં નવા અવસર તમારી સામે આવશે. નોકરીમાં પદોન્નતિ અને બોસની પ્રશંસા મળવાના યોગ બની રહ્યા છે. તમારા ભાગ્યનો પૂરો સાથ મળશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધાર અને સામાજિક પ્રતિષ્ઠા બંનેમાં વૃદ્ધિ થશે. તમે કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં સફળતા પ્રાપ્ત કરશો અને કારોબારમાં પણ કિસ્મત તમારો પૂરો સાથ આપશે. આ ઉપરાંત આ સમયે તમને યાત્રા કરવાનો અવસર મળી શકે છે અને જીવનમાં અનેક ખુશીઓ દસ્તક આપવાની છે. વિદ્યાર્થીઓ માટે આ સમય વિશેષ રૂપે લાભકારી રહેશે. ભૌમ પુષ્ય રાજયોગ અને એકાદશીના સંયોગથી તમારું સ્વાસ્થ્ય મજબૂત રહેશે અને લવ લાઇફમાં પણ સુખ અને સંતોષનો માહોલ બનેલો રહેશે. ધનુ રાશિના જાતકો માટે આ સમય ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યો તરફ પણ રુચિ વધારનારો છે. કોર્ટ કચેરીમાં ચાલી રહેલા મામલાઓમાં સફળતા મળવાના યોગ છે. આ અવધિમાં મનગમતી નોકરી કે કરિયર અવસર પ્રાપ્ત થઈ શકે છે અને બિઝનેસમાં પણ સારો લાભ થશે. નંબર 3. મેષ રાશિ. મેષ રાશિના તમામ જાતકો માટે આ સમય બેહદ ખાસ રહેવાનો છે. 148 વર્ષો પછી મકર સંક્રાંતિ પર ભૌમ પુષ્ય રાજયોગ અને એકાદશીનો દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે. અને આ તમારા માટે અત્યંત ભાગ્યશાળી અને લકી સાબિત થવાનો છે. આ દરમિયાન તમારા ઉપર માતા ભગવતીની વિશેષ કૃપા દ્રષ્ટિગોચર રહેશે. માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી ધન સંપત્તિમાં વૃદ્ધિ થશે. 14 જાન્યુઆરીથી તમારી કિસ્મત પૂરી રીતે પલટવાની છે. આ રાજયોગ તમારી રાશિના ભાગ્ય અને કર્મ ભાવ પર બની રહ્યો છે, તેથી આ અવધિમાં તમારા કાર્યોમાં કિસ્મતનો પૂરો સાથ મળશે. માતા લક્ષ્મીની કૃપાથી ધન સંપત્તિની પ્રાપ્તિ થશે અને તમારા કરિયર અને કારોબારમાં પણ વૃદ્ધિ જોવા મળશે. પારિવારિક જીવનમાં સુખ શાંતિનો માહોલ રહેશે. આ સમયે ભૂમિ, ભવન કે અન્ય સંપત્તિથી લાભના યોગ પણ બની રહ્યા છે. તમારા જીવનની જે પણ પરેશાનીઓ હતી તે ધીરે ધીરે દૂર થશે અને ઘર પરિવારમાં ખુશીઓની બહાર છવાઈ જશે. જે લોકો બિઝનેસ કરે છે તેમના માટે અપાર લાભનો યોગ છે. ત્યાં જ નોકરિયાત જાતકો માટે પણ આ સમય બેહદ ફળદાયી રહેશે. 14 જાન્યુઆરીએ તમને પ્રમોશન કે પગાર વધારા જેવી ખુશખબરી મળી શકે છે. આ રાજયોગ દરમિયાન જે પણ કામમાં તમે હાથ નાખશો તેમાં સફળતાની સંભાવના અધિક હશે. પારિવારિક સમસ્યાઓ હલ થશે અને તમે નવી સંપત્તિ કે વાહની ખરીદી પણ કરી શકો છો. વૈવાહિક જીવનમાં સ્થિરતા આવશે અને પ્રેમ સંબંધોમાં પણ સુખદ બદલાવ જોવા મળશે. સાથે જ લાંબા સમયથી અટકેલા કાર્ય પૂરા થશે અને સરકારી મામલાઓમાં પણ સફળતા મળવાના યોગ બની રહ્યા છે. માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી મેષ રાશિના જાતકો માટે 14 જાન્યુઆરીનો દિવસ વિશેષ રૂપે શુભ રહેશે. આ દિવસે તમે કોઈ પણ કાર્યમાં હાથ નાખશો તેને સફળતાપૂર્વક પૂરું કરશો. લંબિત ધનની પ્રાપ્તિ થશે અને વેપારીઓ માટે અચાનક ધન લાભ અને તગડો નફો મળવાના યોગ બની રહ્યા છે.
સ્વાસ્થ્યની વાત કરીએ તો વડીલ જાતકોનું સ્વાસ્થ્ય આ સમયે મજબૂત અને સારું રહેશે. 148 વર્ષો બાદ બની રહેલો ભૌમ પુષ્ય રાજયોગ અને એકાદશીનો સંયોગ તમારા જીવનમાં વરદાનથી ઓછો નહીં હોય. નંબર 4. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આ સમય બેહદ શુભ અને લાભકારી રહેવાનો છે. 148 વર્ષો પછી ભૌમ પુષ્ય રાજયોગ અને એકાદશીનો દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે અને આ તમારા માટે વરદાનથી ઓછો નહીં હોય. આ દરમિયાન માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર દ્રષ્ટિગોચર રહેશે, જેનાથી તમારી કોઈપણ મનોકામના પૂરી થવાની સંભાવના છે. ભૌમ પુષ્ય રાજયોગ અને એકાદશીના આ શુભયોગથી તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુવિધાનું સ્તર વધશે. જે લોકો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને આ સમયે લાભદાયક સૂચના કે માર્ગદર્શન મળી શકે છે. માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. 14 જાન્યુઆરીથી જન્મ લેનારા વૃષભ રાશિવાળાઓ માટે સમય સામાન્ય કરતાં સારો રહેશે. સર્જનાત્મક અને કલા સાથે જોડાયેલા લોકોને આ અવધિમાં સારા પરિણામ મળી શકે છે. સાથે જ માતા લક્ષ્મીની કૃપાથી તમને નવા રોજગાર કે વ્યવસાયના અવસર પણ પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, સલાહ એ જ છે કે તમે કોઈ પ્રલોભન કે ખોટા કામમાં ફસાવાથી બચો, નહીંતર પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. વેપારીઓ માટે આ સમય સારો નફો અને લાભ લઈને આવશે. દરેક ક્ષેત્રમાં તમારા પ્રયાસોનું સકારાત્મક પરિણામ જોવા મળશે. ભૌમ પુષ્ય રાજયોગ અને એકાદશીના સંયોગથી તમને યાત્રાના શુભ યોગ પણ પ્રાપ્ત છે. 14 જાન્યુઆરી પછી લાભ સંબંધી અવસર તમારી સામે આવી શકે છે. આ સમયે તમારે ઝઘડાથી દૂર રહેવું જોઈએ અને વાહન ચલાવતી વખતે વિશેષ સાવધાની વર્તવી જોઈએ. ભૌમ પુષ્ય રાજયોગ અને એકાદશીના શુભ સંયોગના પ્રભાવથી તમારી નોકરી અને રોજગારના યોગ પણ મજબૂત થશે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં લાગેલા છે, તેમના પ્રયાસોનું ફળ આ સમયે મળવાનું છે. નવી નોકરી કે રોજગારના અવસર પ્રાપ્ત થઈ શકે છે અને તમે તમારા ભવિષ્યની દિશા પર પૂરું ધ્યાન કેન્દ્રિત કરશો. આ સમય તમારા માટે બહુ જ શુભ અને લાભકારી સિદ્ધ થવાનો છે. જો કોઈ જાતકના વિવાહ કે પ્રેમ સંબંધોમાં પરેશાનીઓ ચાલી રહી હતી તો આ સમસ્યાઓ ધીરે ધીરે સમાપ્ત થશે. 14 જાન્યુઆરીથી તમારી કિસ્મતમાં વિશેષ બદલાવ જોવા મળશે. વૃષભ રાશિવાળા જાતકો માટે આ સમય વિદેશમાં વેપાર કે નવા અવસરોની પ્રાપ્તિ પણ લાવી શકે છે. જે જાતક લાંબા સમયથી કોર્ટ કચેરી કે કાયદાકીય મામલાઓમાં ફસાયેલા હતા તેમને હવે આ મામલાઓમાં સફળતા અને રાહત મળવાની સંભાવના છે. આની સાથે જ તમારા ઘરમાં નવા મહેમાન આવી શકે છે, જેના આગમનથી ઘરમાં સુખ, શાંતિ અને આદર સન્માન વધશે. નંબર 5. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય બેહદ વિશેષ રહેવાનો છે. આ મકર સંક્રાંતિ પર તમારી રાશિના લગ્ન ભાવમાં ભૌમ પુષ્ય રાજયોગ અને એકાદશીનો દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે. અને આનો સીધો લાભ તમને મળવાનો છે. માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા તમારા જીવન પર દ્રષ્ટિગોચર રહેશે. આ સમયે તમારા લગ્ન અને વૈવાહિક મામલાઓમાં સ્થિરતા અને સફળતાના યોગ બની રહ્યા છે. ત્યાં જ જે પણ ધન સંપત્તિ કે નાણાકીય પરેશાનીઓ તમને પરેશાન કરી રહી હતી, તે ધીરે ધીરે સમાપ્ત થવાની છે. માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા તમામ પ્રયાસોમાં સફળતા પ્રાપ્ત થશે. વૃશ્ચિક રાશિવાળા જાતક હવે 2 ગણી મહેનત અને 4 ગણી તરક્કી કરવામાં સક્ષમ થશે. તમે તમારા જીવનમાં નવી ઊંચાઈઓને સ્પર્શશો અને તમારી ઉપલબ્ધિઓનો ઝંડો ગાળશો, જેનાથી લોકો તમારી કાબેલિયત જોઈને દંગ રહી જશે. આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વૃદ્ધિ થશે અને નવા સ્ત્રોતોથી ધન લાભ થવાના યોગ બનશે. જો તમે બિઝનેસ સાથે જોડાયેલા છો તો આ અવધિમાં તમને વિશેષ લાભ મળશે. પરિવારનો સહયોગ મળશે અને સંબંધો મજબૂત થશે. જૂના રોકાણથી લાભની સંભાવના વધશે અને શેરબજાર કે અન્ય નાણાકીય ક્ષેત્રમાં પણ સારા પરિણામ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં સફળતા નિશ્ચિત છે અને માતા લક્ષ્મીની કૃપા તમારા બધા દુઃખ, કષ્ટ અને પરેશાનીઓ દૂર કરી દેશે. તમારા જીવનમાં અપાર ખુશીઓની બહાર આવશે, જે વૃશ્ચિક રાશિવાળાઓનું જીવન પૂરી રીતે બદલી નાખવાની છે. આ ઉપરાંત જે જાતક નિસંતાન છે તેમની સંતાન પ્રાપ્તિની મનોકામના પણ આ સમયે પૂરી થવાની સંભાવના છે. મિત્રો, કહેવું ખોટું નહીં હોય કે ભૌમ પુષ્ય રાજયોગ અને એકાદશીનો આ શુભયોગ તમારા માટે અત્યંત લાભકારી અને ફળદાયી સાબિત થવાનો છે.
વૃશ્ચિક રાશિના જાતકો માટે મકર સંક્રાંતિનો દિવસ ખાસ રહી શકે છે કારણ કે આ દિવસે તમને તમારા પિતા કે પરિવાર તરફથી કોઈ મોટી ખુશખબરી પણ સાંભળવા મળી શકે છે. જે જાતક લાંબા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં લાગેલા છે તેમને આ અવધિમાં સફળતા મળી શકે છે. તમારી મનોકામનાઓ જલ્દી જ પૂરી થશે અને આ સમય તમારા માટે અત્યંત શુભ સિદ્ધ થશે. મકર સંક્રાંતિ પર તમે ક્યાંક ફરવા કે યાત્રા કરવાનો પ્લાન બનાવી શકો છો જેનાથી આ યાત્રા બેહદ સુખદ અને યાદગાર રહેશે. આ દરમિયાન માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઉપર વિશેષ રૂપે દ્રષ્ટિગોચર રહેશે. મિત્રો, જાન્યુઆરી 2026ની તમારી કિસ્મતમાં સકારાત્મક બદલાવ આવવાનો છે. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આ સમય અનેક સફળતાઓ અને ખુશીઓથી ભરેલો રહેશે. તો મિત્રો, આ હતી તે તમામ ભાગ્યશાળી રાશિઓ જેના ઉપર 14 જાન્યુઆરીથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા વરસવાની છે. તમને આ જાણકારી કેવી લાગી? અમને કોમેન્ટમાં જરૂર જણાવો. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો સાચા દિલથી કોમેન્ટ બોક્સમાં લખો, જય માતા લક્ષ્મી, જય ભગવાન વિષ્ણુ, જેથી મહારાજની કૃપા હંમેશા આપ સૌ જાતકો ઉપર બનેલી રહે. મિત્રો, ધન્યવાદ.